કારેલીબાગ શ્રી રાજવી પરિવારના પૌરાણિક બહુચરાજી મંદિર ખાતે શારદીય નવરાત્રિના પ્રથમ નવરાત્રિ નિમિત્તે મોટી સંખ્યામાં માઈ ભક્તોના ઘોડાપુર ઉમટ્યું હતું। શારદીય નવરાત્રિનો પ્રારંભ થયો છે ત્યારે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં આવેલા માતાજીના મંદિરોમાં માઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। શહેરના કારેલીબાગ ખાતે આવેલા બહુચરાજી મંદિર ખાતે મંદિરના તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે। મંદિરમાં માતાના દર્શનાર્થે આવતા માઈ ભક્તોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલું પૌરાણિક બહુચરાજી મંદિર ખાતે સામાન્ય દિવસો તેમજ તહેવારોમાં ભક્તો માતાજીના દર્શનાર્થે આવે છે, જેમાં ખાસ કરીને નવરાત્રિ જેવા મહાપર્વને લઈને આ મંદિરમાં માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડતું હોય છે। મંદિરે દર્શનાર્થે આવતા માઈ ભક્તો કતારમાં ઊભા રહીને શાંતિપૂર્વક રીતે માતાજીના દર્શન કરી શકે છે, તે માટે રેલિંગ તૈયાર કરવામાં આવી છે। આ સાથે જ વરસાદ દરમિયાન મંદિરના પરિક્રમા માર્ગ પરથી વરસાદી પાણીનો નિકાલ થઈ જાય તેમજ સ્વચ્છતા જળવાઈ રહે તેનું પણ આયોજન કરાયું છે। મંદિરના કપાટ શ્રદ્ધાળુઓ માટે સવારે 6 વાગ્યાથી ખોલી દેવામાં આવ્યા છે। માતાજીના દર્શન રાત્રિના 10 વાગ્યા સુધી કરી શકાશે। આ સાથે જ મંદિરમાં લાઇટ તેમજ ભક્તો માટે પીવાના પાણીની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। મંદિરને ફૂલ અને લાઇટિંગથી સુંદર રીતે શણગારવામાં આવ્યું છે। મંદિર પરિસરમાં પણ રોશનીનું સજાવટ કરવામાં આવી છે। નવરાત્રિના દિવસોમાં આઠમના દિવસે મંદિર પરિસરમાં હવનકુંડ તૈયાર કરવામાં આવ્યો છે, ત્યારે આજે વહેલી સવારથી બહુચરાજી માતાજીના મંદિર ખાતે પૂજન અર્ચના કરવામાં આવી રહી હતી અને મોટી સંખ્યામાં માઈ ભક્તોએ બહુચરાજી માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। બહુચર અંબે માત કી જય। શ્રીમંત મહારાજા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત બહુચરાજી મંદિર કારેલીબાગ આજથી આસો મહિનાની શારદીય નવરાત્રિ ચાલુ થાય છે। આજથી માતાજીને પૂજા અર્ચના જવારા પછી કુંભ સ્થાપન આજથી ચાલુ થાય છે અને આજ માતાજીના 3 સ્વરૂપ હોય છે। બહુચરમાં મહાકાળીમાં અને અંબામાં। બહુચરમાં એટલે બાળા સ્વરૂપ અને અંબામાં એટલે યૌવન સ્વરૂપ અને મહાકાળી એટલે આપણે પ્રૌઢ સ્વરૂપ। આજથી 3 માતાજીના સ્થાપન જવારા સ્થાપન ને આ 3 માતાજીના આજથી પૂજા અર્ચના કરવામાં આવે છે। મંદિર સવારે 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી ખુલ્લું રહે છે। શું ભક્તોને કહેવામાં આવે કે ભાઈ ભક્તો આ પૂજા અર્ચના કરે શાંતિથી ને માતાજીના પગે દર્શન કરે। મારું નામ છે અનિલ શિવશંકર પૂજારી।